क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જેટલા બી શહેરો છે એ બીકોઝ ઓફ નાસ્ટેક એ એનો ઓલ ટાઈમ 20,000નો માર્ક ક્રોસ કરી ગયો છે. અમેરિકામાં જે કંઈ બી અત્યારે એનવીડિયાથી માંડીને જેટલી બી કંપનીઓ છે એ બધા દે હેવ બીન આઉટ પરફોર્મિંગ ઓલ ધ ટાઈમ. અને નાસ્ટેક જ્યારે ફૂલ ગુલાબી તેજીમાં હોય ત્યારે આપણા બધા શહેરો એ ઇન્ફોસિસ છે, TCS છે, HCL ટેકનોલોજી છે, એ બધા જ કોફોર્સ છે, એ બધી જ કંપનીઓ અત્યારે પોતાની રીતે પોતાના અવ્વલ દરજા પર છે. પણ એ એક તરફ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શહેરો રહ્યા. બીજી તરફ મને એવું લાગે છે કે અદાની ગ્રુપના કંપનીના જે શહેરો છે, જે વચમાં જે રિપોર્ટ આવ્યો હતો કે એક બ્રાઇબનો કેસ જે થયો હતો કે એમના પર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ત્યાં, એના પછી જે થોડો ઘટાડો થયો પછી બે શેર આજે પણ તમે જુઓ તો ખરેખર ખૂબ સારા ચાલ્યા છે. અદાની ગ્રીન છે એનર્જી અને અદાની એનર્જી, આ બંને શહેરો આજે પણ છે. અદાની એન્ટરપ્રાઇઝ ઓલ્સો દે બીન ડુઈંગ ઇટ વેરી વેલ. અને બીજી ગોલ્ડ લોન આપતી કંપનીઓ છે, મુથુટ ફાઇનાન્સ છે, મન્નાપુરમ ફાઇનાન્સ છે, ફેડરલ બેંક છે. હવે તો બધી બેંકો પણ ગોલ્ડ લોન બહુ વ્યવસ્થિત રીતે આપે છે. એટલે આ બધા શહેરોમાં મને લાગે છે કે થોડું તમારે ચોક્કસ ધ્યાન રાખવા જેવું છે. અને એક ચોથું ક્ષેત્ર જે મને ગમે છે હેલ્થકેરનું છે, કે એમાં સારા તમે મેક્સ હેલ્થ છે કે જે ઘટાડ્યા છે કોઈ પણ જાતના કારણ વગર. અમુક શહેરો તો તમને ખબર હશે કે જે સેનેટમાં બાયોક્યોરનો જે કાયદો પસાર થવાનો હતો, જેને કારણે મોટાભાગની આ ડીવીસ લેબ છે કે લોરસ લેબ છે એ બધાને ફાયદો થવાનો હતો, એ હાલ પૂરતો તો થોડો સ્થગિત થઈ ગયો છે કારણ કે આ બિલ સેનેટમાં આ વખતે જવાનું નથી. પણ આ બધા ઘટાડામાં આ બધી કંપનીઓમાં પણ તમારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. એટલે સેક્ટર વાઇઝ અને કંપની વાઇઝ તમે જશો તો તમને ચોક્કસ દરેક સેક્ટરમાંથી એક કે બે સારી કંપનીઓ અચૂક મળી જશે.